નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન પાઠ 7મો. આની પહેલાના લેક્ચરમાં આપણે પાઠ બીજો એનો છેલ્લો ટોપિક શું ભણ્યા છે તમને દરેકને ખ્યાલ હશે. યુનિટ નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર. તદુપરાંત મેં એ લેક્ચરમાં તમને કીધેલું હતું કે કયા પ્રશ્ન આપણે હાલના સમયમાં કરેલા નથી ને એ શું કામ નથી કરેલા એના વિશે મેં માહિતી આપેલી છે. આજના દિવસમાં આપણે તદ્દન નવો યુનિટ જે બાયોલોજી સેક્શનનો છે, જીવ વિજ્ઞાનનો એક પાઠ છે, પાઠ 7મો. વેરી ઇમ્પોર્ટન્ટ. આમાંથી તમને લોકોને 1 માર્કના પ્રશ્ન પૂછાઈ શકે, 2 માર્કમાં પૂછાઈ શકે. ટોટલી આમાંથી તમને લોકોને, દરેક વિદ્યાર્થીઓને આ યુનિટ જે છે ને એનો ઉપયોગ તમને આગળ પણ જો 11-12 સાયન્સ કરો તો તેમાં પણ ઘણી બધી જગ્યાએ ઉપયોગ થશે. શું કામ કે આપણા સંપૂર્ણ શરીર વિશે, જેમ કે મગજ, ખાસ કરીને મગજ જે છે એ ખૂબ એક આપણા શરીર, જે માણસનું હ્યુમન બોડી જે છે, માણસનું જે શરીર છે એમાં જે એક મગજ જે છે એક એવું ઓર્ગન છે, એક એવું અંગ છે કે તમને એની જે ઇમ્પોર્ટન્ટ એટલે કે તેનું મહત્વ તમારા રોજિંદા જીવનમાં દરેકને ખબર હશે કે મગજ ના હોય તો શું થાય. તો મગજ શું છે, એના અમુક જે ભાગો છે, મગજનું કાર્ય શું, તો તેના વિશેનો સંપૂર્ણ અભ્યાસ આપણે યુનિટમાં કરવાનો છે. તદુપરાંત અમુક પરાવર્તી ક્રિયાઓ છે. તમે લોકો આપણી જે ચેતાતંત્ર ને ખાસ કરીને ચેતાતંત્ર તમને ધોરણ 8માં આની પહેલા ભણી ચૂકેલા છો. ચેતાતંત્ર એટલે શું, તો તેના વિશેની માહિતી મેળવવાની છે. ખૂબ જ અગત્યનો એવો પાઠ છે છોકરાઓ, મજા આવે એવો પાઠ છે બાયોલોજી સેક્શનનો. ને જેટલી વસ્તુ હું કરાવું છું, જે રીતના મેં બોર્ડ ઉપર લખાણ લખેલું હોય, દરેક વિદ્યાર્થીઓ ખાસ એક દરેકને માહિતી આપું છું કે જે રીતના હું લખું છું, જે રીતના હું અહીંયાથી બોલું છું, એ રીતના તમે વર્ક કરજો છોકરાઓ. તો તમને લોકોના જે બાયોલોજી સેક્શન છે એમાંથી મેક્સિમમ એટલે કે વધુમાં વધુ માર્ક કવર કરી શકો. શું કામ કે બાયોલોજી સેક્શન એક એવો આપણે સેક્શન છે, એક એવો વિભાગ છે કે તમે લોકો જે થિયરિકલ અમુક વસ્તુ હોય છે, તમે માત્ર થોડી વાર એક બે વાર તમે સમજો તો તમારી રીતના પણ લખાણ થોડું લખી શકો. જ્યારે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના સેક્શનમાં આપણે આપણી રીતનું લખાણ અમુક પ્રશ્નમાં ના લખી શકીએ. તો એની સામે આ બાયોલોજી સેક્શન એવો છે કે તમને જો આવડતો હોય એના વિશે, પ્રશ્ન વિશે થોડી ઘણી માહિતી ખબર હોય તો એના વિશે કાંઈક લખી શકો. જ્યારે કેમેસ્ટ્રી અને ફિઝિક્સમાં એ રીતનું પોસિબલ રહે નહીં. તો વધુ સમય ના લેતા આપણે યુનિટ નંબર 7 પાઠ 7મો. નામ છે સજીવોમાં નિયંત્રણ અને સંકલન. કે સજીવો જે છે, સજીવો છે ભાઈ, નિયંત્રણ અને સંકલન એટલે શું? તમે હાલના સમયમાં હું અહીંયા બોલું છું, તમે સાંભળી શકો છો તો કહી યસ. હું અહીંયા સમજાવું છું, તમે સમજી શકો છો, યાદ રાખી શકો છો તો કહી યસ. તો આનું કારણ શું છે? તમે લોકો ચાલો છો, ચાલી શકો છો, દોડવું છે દોડી શકો છો, રમવું છે રમી શકો છો. તો આનું રીઝન શું, આનું કારણ શું? કા તમે ઊભા છો ને પડીને જ જતા? તો કે તમારામાં જે એક નિયંત્રણ અને સંકલન તમારું મગજ યાદ રાખી શકે છે. તો કે હા, કોઈ પણ ગરમ વસ્તુને તમે સ્પર્શ કરો છો, ડાયરેક્ટ હાથ છે પાછો ખેંચી લ્યો છો. તો કે હા, તો આનું રીઝન શું, આનું કારણ શું? તો એ વસ્તુ છે સંકલન. સામાન્ય રીતે કોઈ પણ વસ્તુ જે છે, અમુક બાબતો એવી હોય છે કે 2 કે તેથી વધુ બાબતોનું સંકલન કરવું પડે, એને જોડાણ આપવું પડે, એને ભેગા કરવા પડે, ત્યારે એ બાબત પોસિબલ બનતી હોય, ત્યારે એ બાબત શક્ય બનતી હોય. માની લ્યો છોકરાઓ, કોઈ એક દુકાનદાર છે, દુકાનદાર પોતાના એક ઘઉં વેચે છે. હવે આ ઘઉં દુકાનદારે વેચી લીધેલા છે. આ ઘઉં કોઈ અન્ય વ્યક્તિના ઘરે પહોંચાડવાના છે. તો આપણે જરૂર કેની પડશે? તો કે ભાઈ ઓટો રિક્ષા જે હોય એની જરૂર પડશે. હા કે ના? તો કે હા. તો અહીં દુકાનદાર અને જે ઓટો રિક્ષા છે એ બે વચ્ચે સંકલન થયું, ત્યારે આપણે કોઈ વ્યક્તિ છે, ખરીદનાર વ્યક્તિ છે, તેના ઘરે આપણે ઘઉં પહોંચાડી શક્યા. માની લો કે હવે દુકાનદારને કોઈ ઓટો રિક્ષાવાળો નથી મળતો, તો હવે પહોંચાડશે કઈ રીતના? દુકાનદાર તો પોતે છે, પોતાની રીતના ના પહોંચાડે ભાઈ. તો આવી આપણા શરીરમાં પણ આવી ઘણી બધી છોકરાઓ એવી બાબતો રહેલી છે કે 2 બાબતોનું સંકલન કરવું જરૂરી હોય છે. એક કરતા વધુ અંગો સાથે મળી અને એ ઘટના જે છે, એ બાબત જે છે, એ કાર્ય છે, એ શક્ય બનાવતી હોય છે.
બરાબર છે? તો આ ખાસ બાબત દરેક વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખવાનું છે કે સજીવોમાં નિયંત્રણ અને સંકલન. નિયંત્રણનો અર્થ અહીં એવો થાય છે કે ફોર એક્ઝામ્પલ છોકરા હું એ બોલું કે દરેક વિદ્યાર્થીઓ છે, દરેક માણસ છે, માણસ લઈ લઈએ આપણે, હ્યુમન લઈ લઈએ, માણસ, એ માણસમાં અમુક બાબતોનું નિયંત્રણ રહેલું હોય છે. ફોર એક્ઝામ્પલ કહું, તમે પાણી પીવો છો તે બધું પાણી જે છે આપણે યુરિન મારફતે એટલે કે મૂત્ર મારફતે આપણે જે છે શરીરની બહાર નથી નિકાલ કરતા. એમાંનું એક અમુક જે પાણી છે આપણા શરીર માટે ઉપયોગી છે, આપણે હવે જે બહાર કાઢીએ છીએ યુરિન મારફતે, યુરિન શું છે તો કે એક પ્રકારનો કચરો છે. એમાં અમુક પ્રકારના સોલ્ટ રહેલા છે જે આપણે ક્ષારો કહીએ છીએ. શરીરમાં વધારાના જે ક્ષારો રહેલા છે એ છે. પરસેવો શું છે તો કે એ અમુક પ્રકારના, એમાં જે પરસેવો છે એક પ્રકારનું પાણી, પણ એમાં શું હોય તો કે ક્ષાર હોય છે, સોલ્ટ હોય છે, જે તમારા શરીર માટે કેવા છે તો કે એક્સ્ટ્રા છે, વધારાના છે. તમારા હાથમાં જે નખ છે, તમારા જે હેર છે એ શું છે? વન ટાઈપ ઓફ પ્રોટીન, એક પ્રકારનું પ્રોટીન કહી શકો છો તેને. તો છોકરાઓ આ દરેક બાબતો છે તમે સમજશો તો મજા આવશે. આ યુનિટ બહુ મજા આવે એવો છે, બાયોલોજી સેક્શનમાં મજા આવે. તો આ સજીવોમાં નિયંત્રણ અને સંકલન ધીમે 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 હમણાં તમને ખ્યાલ પડતો જશે કે આ પોઈન્ટ શું કહેવા માંગે છે. તમને એમને પૂછે કે ભાઈ પાઠનું નામ જણાવો, એનો અર્થ શું થાય, પણ એ પાઠનું નામ સમજવું જરૂરી છે આપણે આ બધા પ્રશ્ન સમજવા માટે. તમને ઇન્ટ્રોડક્શન આપેલું છે કે હું આ પાઠમાં શું આવશે, એક મગજ આવશે, વનસ્પતિમાં અમુક પ્રકારના પ્રતિચાર જોવા મળશે, અમુક પ્રકારનું હલનચલન જોવા મળશે, એ આવશે. ત્યારબાદ મનુષ્યમાં પણ આવશે. મનુષ્યમાં અમુક પ્રકારની ગ્રંથિ છે, તમે સાવ નાના હતા, નાનાથી મોટા થાવ છો તો તેમાં કેનો ફાળો છે, અંતઃસ્ત્રાવો એટલે શું છે. સામાન્ય રીતે તમે કોઈ નાનકડું એવો બાળક જે છે એ જોઈ શકો છો, ટીનેજ એજના 10 થી 12 થી માંડીને 10, 11, 12 વર્ષથી માંડીને તમે 18 વર્ષના કોઈ વ્યક્તિને જોઈ શકો છો. કોઈ ગર્લ્સ છે કે કોઈ બોયસ છે, અને કોઈ યંગ 30 વર્ષનો જે લેડી છે અથવા તો 30 વર્ષના કોઈક પુરુષ છે, તમે એને જોઈ શકો છો કે કેટલો ડિફરન્સ દેખાય છે બે. તમારી જ્યારે ઉંમર 14 વર્ષની હોય છે, તમારી ઉંમર 30 વર્ષની હોય છે, તો આના પાછળ રહેલા કારણો શું છે ભાઈ, એના વિશેનો પણ અભ્યાસ કરવાનો છે. અમુક અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વિશેનો અભ્યાસ કરવાનો છે કે તમારા શરીરમાં અમુક પ્રકારની ખામીઓ ઘણી વખત સર્જાય છે, ડાયાબિટીસ નામનો રોગ થાય છે, તો એના માટે શું તો કે એના માટે અંતઃસ્ત્રાવ જવાબદાર છે. શું, કોણ જવાબદાર છે, એ બધા વિશે અભ્યાસ કરવાનો છે. મજા આવ્યો પાઠ છે. ઘણા બધા પ્રશ્ન પૂછાશે આમાંથી છોકરાઓ. ચાલો, હલનચલન. હલનચલનનો અર્થ શું? હલનચલન એટલે શું તો કે હલનચલન છે એ સજીવોનું એક પ્રકારનું લક્ષણ છે. શું તો કે હલનચલન. હલનચલનનો અર્થ શું તો કે સજીવોની સ્થિતિમાં થતા ફેરફારને. જો પ્રચલન એટલે તમને ખબર છે કે કોઈ પણ સજીવ જે છે પોતાનું જે સ્થાન ફેર કરે છે એને આપણે પ્રચલન કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ, અહીંથી હું ચાલીને બીજી જગ્યાએ ગયો છું, મારું પોતાનું સ્થાન ફેર કર્યું છે, શબ્દ વાપરું છું, સ્થાનમાં ફેર કરું છું, એ પ્રચલન છે. ને હલનચલન એટલે પોતાની સ્થિતિમાં ફર. માની લો મારો હાથ છે, હું હાથ આમ કરું છું, હાથ છે આમ કરું છું, હાથ છે આમ કરું છું, તો આ જે હાથની જે મૂવમેન્ટ છે એ મૂવમેન્ટને શું કહેવાય? હલનચલન કહેવાય. બરાબર છે? તમારો હાથ છે બેન્ડ કરો છો આ રીતના અને આમ સીધો કરો છો, પરિવાળો છો અને સીધો કરો છો, તો આ જે મૂવમેન્ટ જે દર્શાવું છું એ શું છે તો કે એ હલનચલન કહેવાય. આ હલનચલન. અને પ્રચલન એટલે એક વ્યક્તિ ચાલી અને પોતાનું જે સ્થાન ફેર કરે છે, પ્રચલન. આ બે વચ્ચે છોકરાઓ થોડો નાનો એવો તફાવત રહેલો છે. તમને એમ હોય કે હલનચલન એટલે પોતાનું સ્થાન ફેર કરવું, પણ ના, પોતાની સ્થિતિમાં ફેરફાર કરવો એ હલનચલન છે. જે વનસ્પતિ છે, તમે જો સામે તમે લખેલું છે કે કેટલાક હલનચલન વૃદ્ધિ સંબંધિત હોય છે. હવે અમુક જે હલનચલન છે વૃદ્ધિ સંબંધિત હોય છે. વનસ્પતિ સામાન્ય રીતે તમે જોઈ શકો તો નાનું એવું આપણે માની લો કે કેરી ખાઈએ છીએ તો કેરીનું જે બીજ છે, અમુક પ્રકારના બીજ એટલે બી જમીનમાં વાવીએ છીએ એટલે આપણે જમીનમાં આપણે રાખી દઈએ છીએ, એમાંથી અંકુર થાય. બરાબર છે? અંકુરણ આપણે કહીએ છીએ, બીજનું અંકુરણ. ધીમે 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 બીજમાંથી નવો જે છોડ ઉગશે, છોડ વૃદ્ધિ પામી અને વૃક્ષમાં પરિણમે છે. તો આ જે બીજમાંથી જે ધીરે 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 વૃદ્ધિ વિકાસ વનસ્પતિનો થયો, આ બીજમાંથી ધીરે ધીરે જે છોડ બન્યો, છોડમાંથી તમને ખબર છે મોટું વૃક્ષ બનશે.
જેમ વર્ષો પસાર થશે તો આ બીજમાંથી મોટું વૃક્ષ બનવું છે, વનસ્પતિ બનવી છે, એ જે ઘટના છે એ પ્રકારનું હલનચલન કહી શકો છો. પણ એ હલનચલન કેવું છે તો કે વૃદ્ધિ સંબંધિત છે. તમને એમ પણ પૂછે કે ભાઈ વૃદ્ધિ સંબંધિત હલનચલનનું કોઈ એક ઉદાહરણ આપો, તો અહીં લખેલું છે કે બીજ અંકુરણ પામી છોડનો વિકાસ કરે છે. બીજ જે છે અંકુરણ પામે. અંકુરણ એટલે તમને ખબર છે શું, એમાંથી ધીરે 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 ગ્રો, વિકાસ, વૃદ્ધિ અને વિકાસ થઈ અને શું તો કે છોડ બનશે. તો આ જે છે, આ જે પોઈન્ટ છે, આ જે ઉદાહરણ છે કેનું છે તમને ખબર હોય છે, લખેલું છે તમારી સામે. નેક્સ્ટ, ત્યાર પછી કે કેટલાક હલનચલન સજીવોના રક્ષણ કે બચાવ માટે પણ જોવા મળે છે. ઘણા બધા હલનચલન એવા હશે કે જે રક્ષણ માટે કે બચાવ માટે પણ જોવા મળશે. તમને આવું પણ પૂછાઈ શકે કે ભાઈ એવું હલનચલનનું ઉદાહરણ આપો કે જે રક્ષણ અને બચાવ માટે જોવા મળે છે. તો તેના ઉદાહરણમાં આવશે કે ગરમ વસ્તુને હાથ સ્પર્શ થતા હાથ પાછો ખેંચાઈ જવો. કોઈ ગરમ વસ્તુ છે ને જેવો સ્પર્શ કરું છું તમે શું કરશો, ડાયરેક્ટ હાથ ખેંચી લો છો. ઇવન તમે બહુ ઊંઘ આરામની સ્થિતિમાં હોય તો પણ તમને કોઈ ગરમ વસ્તુ તમે સ્પર્શ કરાવો તો ડાયરેક્ટ તમે શું તો કે ઉઠી જશો, હાથ ખેંચી લેશો. તો આ પણ કેનું ઉદાહરણ છે તો કે એક પ્રકારની હલનચલનનું ઉદાહરણ છે. પણ એ હલનચલન કેના માટે છે તો કે રક્ષણ કે બચાવ માટે. આ ઉપરાંત તમારી આ આપણે સવારના ઉઠીએ, માની લ્યો છોકરાઓ, આપણે વિન્ડો ઓપન કરીએ, મોર્નિંગમાં ઉઠી ડાયરેક્ટ વિન્ડો ઓપન કરીએ છીએ તો સામે સૂર્યનો પ્રકાશ આવે તો તમે શું કરો છો, તમારી આંખ જે છે નાની કરી દો છો, જે કીકીનું સંકોચન દર્શાવે છે. તો આ શું થયું તો કે તમારી આંખને વધુ પડતા પ્રકાશથી રક્ષણ મેળવવા માટે જે તમારી આંખ છે, તમારી કીકીનું સંકોચન થાય છે. તો એ પણ વૃદ્ધિનું જે છે એ પણ આપણે હલનચલનનું એક ઉદાહરણમાં આવી શકે છે. તો આ ઉદાહરણમાં પણ એ પણ લખી શકો. કોઈ ટાચરી છે, કૂચાવે છે તો તમારો હાથ ખેંચી લ્યો છો. એમ નથી કહેતા કે લે મજા આવે છે હજી કૂચાવો, એમ કહે છે તો કે ના, એમ નથી કહેતા. કોઈ ભાઈ પેન છે, ટાચરી બરાબર છે, કૂચાવે તો એમ નથી કહેતા કે મજા આવે છે ભાઈ હજી કૂચાવો. શું કરશું, ડાયરેક્ટ હાથ ખેંચી લઈએ. તો એ પણ આના ઉદાહરણમાં આવશે. આ ઉદાહરણ તમારી સામે માત્ર આજના હલનચલન નામના પોઈન્ટ છે પેલા સમજો. આજના લેક્ચરમાં વધુ નથી કરાવતો, આ પેલા આ પોઈન્ટ સમજો ખાસ. પાઠનું ઇન્ટ્રોડક્શન કરાવ્યું છે, શું આવશે એ કીધેલું છે, ત્યાર પછી આ કીધેલું છે. વ્યવસ્થિત રીતના તમે ફેસબુકમાં લખજો છોકરાઓ. આ યુનિટ જે છે એમાંથી ઘણું પૂછાય છે. હજી એકવાર બોલું છું, બરાબર છે. તમારી સામે 2 મિનિટ રાખું છું, દરેક વિદ્યાર્થીઓ લખી. આવતીકાલના લેક્ચરમાં આપણે નેક્સ્ટ બીજો પ્રશ્ન સમજશું. પેલા બધા જે છે પ્રશ્ન બહુ ઈઝી છે, મજા આવે એવા છે. ધીરે ધીરે સમજવા લાયક પોઈન્ટ આવશે, થોડા જટિલ પ્રશ્ન આવશે, પણ એ સમજાઈ જશે, એમાં મૂંઝાની જરૂર નથી. બરાબર છે. તમારી સામે 2 મિનિટ રાખું છું, લખી લો દરેક વિદ્યાર્થી.